સાયકલ પર શું લખ્યું બેટા? કશું ખ્યાલ આવો છે એટલે શું આબોહવા પરિવર્તન? અત્યારે એક શબ્દ બહુ પ્રચલિત છે, ક્લાઇમેટ ચેન્જ. બરાબર? ક્લાઇમેટ ચેન્જ, જલવાયુ પરિવર્તન, એવું નામ સાંભળ્યું છે, ટીવીમાં તો સાંભળ્યું હશે. બરાબર? એનાથી શું થાય? એનાથી આ દિવાળી વખતે આપણે ત્યાં વરસાદ આવ્યો. બરાબર? દિવાળી વખતે કમોસમી વરસાદ આવ્યો ને હમણાં, ભાઈ એનાથી શું થયું? આપણા જે ખેતીમાં પાક હતો એનાથી એને નુકસાન થયું. પછી રોડ રસ્તા તૂટી ગયા આપણા. બરાબર? પાક બધો બરબાદ થઈ ગયો, ધંધા રોજગાર ઠપ થઈ ગયો. થઈ ગયા ને? કમોસમી વરસાદ, હવામાનમાં પલટો આવ્યો એટલે કમોસમી વરસાદ. બરાબર? એને ક્લાઇમેટ ચેન્જનો વરસાદ કહેવાય. શું કહેવાય? વરસાદ ક્યારે આવે? ચોમાસામાં. ઠંડી શિયાળામાં પડે અને ઉનાળામાં શું પડે? બરાબર? આ એક ઋતુચક્ર છે ને, શિયાળું, ઉનાળું ને ચોમાસું. બરાબર? પણ છેલ્લા કેટલાક સમયથી, છેલ્લા કેટલાક ટાઈમથી આખા વિશ્વમાં, આપણા ભારતની કે ગુજરાતની એકલાની વાત નહીં, આખા વિશ્વમાં આ ક્લાઇમેટ ચેન્જ આફત બનીને વરસી રહ્યું છે. શું બનીને વરસી રહ્યું છે? એટલે ગમે ત્યારે વરસાદ આવી જાય. બરાબર? એનાથી રોગચાળો ફાટે, એટલે ઘણા બધા નુકસાન થાય. આ રોડ તોડી નાખે, કરોડો રૂપિયામાં આપણા રોડ બને અને પછી આવો ક્લાઇમેટ ચેન્જનો વરસાદ થાય તો શું થાય? તૂટી જાય. બરાબર? એટલે આ ક્લાઇમેટ ચેન્જનો વરસાદ જે છે, બરાબર, આખા વિશ્વમાં એને આફત વરસાઈ. હમણાં તમારા સમાચાર સાહેબ કદાચ તમારે બહાર હોય તો હું કહું કે ઇન્ડોનેશિયા, પછી વિયેતનામ કે છે, વિયેતનામ અને થાઈલેન્ડ, આ 3 દેશોમાં ક્લાઇમેટ ચેન્જથી એટલું ખતરનાક તબાહી થઈ તો તેની લોકો બેઘર થઈ ગયા. બરાબર? ઘર બાર બધું તણાઈ ગયું, બધી ઘર વખરી તણાઈ ગયું, બધા લોકો રોડ પર આવી છે. જેવું આપણે દિવાળી પર કહ્યું હતું, પણ આપણે માલિકની મહેરબાનીથી આપણો વિસ્તાર થોડો સમૃદ્ધ છે એટલે આપણે ટકી ગયા. ખેતીની સાથે આપણે કોઈને કોઈ બીજા વ્યવસાયમાં આપણે કામ કરીએ છીએ દરેક ઘરમાંથી. તો કોઈને કોઈ બીજું બિઝનેસ કરતા હોય, કોઈ સાઈડમાં નોકરી કરતા હોય, એટલે આપણે ચાલી ગયું. જ્યાં નુકસાન થાય છે ત્યાં લોકો બેઘર થઈ જાય. હવે આ પછી સમય હશે ને એનું વધારે હું તમને પાઠ કરાવી તો આ થાય છે કેમ, આ એની અસરો વિશે પછી કહીશું શું કેમ થાય છે, કેમ ક્લાઇમેટ ચેન્જ હવામાનમાં પલટો કેમ આવે? આ થાય છે ગ્લોબલ વોર્મિંગને કારણે. ગ્લોબલ વોર્મિંગનું નામ સાંભળ્યું હશે? બરાબર? પૃથ્વી આપણી ગરમ ને ગરમ રહે. આ જે કાર્બન આપણે રોજબરોજની જે ચીજ વસ્તુઓ છે, દાખલા તરીકે પેટ્રોલ છે, ડીઝલ છે, એવું આ ફ્યુલ આપણે કરીએ, પછી આપણે જે ઉર્જા આપણે જોઈએ વીજળીને એવું બધું, એમાં જે ફ્યુલ વપરાય, એમાં જે ફ્યુલ બળીને પછી જે કાર્બનનું ઉત્સર્જન થાય, બરાબર, અને એ વાતાવરણમાં ભળે. કાર્બન એટલે ગરમી, સમજી લો ને આપણી ભાષામાં. બરાબર? એટલે આપણો માણસ છે ને એ બહુ મોટો ગ્રાહક થઈ ગયો. એ રોજબરોજની ચીજ વસ્તુમાં એવું વિચારતો જ નથી કે હું આ કોઈ વસ્તુ યુઝ કરું છું કે એનાથી કેટલું કાર્બન વાતાવરણમાં ભળશે. બરાબર? એટલે રોજબરોજ આપણે ચીજ વસ્તુઓમાંથી જે કાર્બન પૃથ્વી પર ઠાલવ્યા કરીએ છીએ એના લીધે પૃથ્વી ગરમ થયા કરે છે અને પૃથ્વી ગરમ થવાના કારણે આ ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે. બરાબર? દુનિયાભરમાં જે વૃક્ષો છે આપણા, કાર્બનને શોષે, મોટું આ વૃક્ષો જ આ કાર્બનને શોષે. વધારે કામ એને શોષવાનું વૃક્ષોનું, પણ દુનિયાભરમાં અત્યારે વૃક્ષોની સંખ્યા ઓછી થઈ ગઈ. વૃક્ષ જે જંગલ કટિંગની પ્રવૃત્તિ આપણે દિવસે દિવસે વધારી રહ્યા છે. બરાબર? ઝાડ કાપવાનું તો વિચારતા જ નથી કે આ કેટલા વર્ષે તૈયાર થયું હશે. બરાબર? આ કેટલા વર્ષોમાં આપણે સમજણ હશે નાની હશે ચીબડોને તો કાપવાનું થાય એટલે બંધ રહી કાપી તો એને જોવાનું આપણે કે એનાથી કેટલા ફાયદા છે, કેટલું ઓક્સિજન મળે છે, શું છે શું. એટલે દુનિયાભરના જે વૃક્ષો છે એ આ કાર્બનને ઓછી નથી રહ્યા, દબાણ ઝીલી રહ્યા છે. એટલે પૃથ્વી તેનાથી ગરમ થઈ રહી છે. કાર્બન ડાયોક્સાઇડ પછી ગ્રીન હાઉસ ગેસ જે હોય મિથેન, આપણે નહીં ફ્રીજને એસી બધું વાપરીએ ને એમાંથી ક્લોરિનેટેડ ગેસ નીકળે, મિથેન જે અમુક ફ્યુલ બાળવાથી નીકળે. એટલે આવા બધા વાયુઓ પૃથ્વી પર આપણે ચલાવ્યા કરીએ અને પૃથ્વી ગરમ થયા કરે.
એટલે એના લીધે આ ક્લાઇમેટ ચેન્જ થાય. આપણે બીજી ચર્ચા હું બીજી ફરી આવીશ ત્યારે કરીશ. અત્યારે સમય ઓછો હોવાથી આપણે શું કરવાનું છે, આ ક્લાઇમેટ ચેન્જને થતો રોકવા આપણે પહેલાં તો વૃક્ષો વાવી અને એનું જતન કરવાનું છે, બરાબર. પછી વધારેમાં વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો. શું કરવાનું છે એટલે ખબર પડે છે ને, બસ ને એવું બધું, બરાબર. આપણી જે એસટી બસ આવે, હું નોકરી કરું છું એમાં, તમને એવું થશે કે આ સાહેબ ખાસી કપડાં થઈ કેમ આવ્યા, તો સમય જ ના મળે બદલવાનો. એટલે એનો ઉપયોગ કરવાનો, બરાબર. એટલે આવી બધી જે નાની નાની વસ્તુઓ છે, બેટરી સૂર્ય ઉર્જાથી સંચાલિત સાધનોનો ઉપયોગ કરવાનો, બરાબર. એવા બધા ઘણા બધા છે રસ્તા. હા, બરાબર. ચાલતા જવાનું, એવું બધું કરીએ, પેટ્રોલ બચાવવાનું, આ બધું. હા, એ બધું આપણે પ્રયત્ન કરીશું તો આપણે આવનારા દિવસોમાં સુરક્ષિત રહી શકીશું આ ક્લાઇમેટ ચેન્જના કારણે, બરાબર. અત્યારે મને પરસેવો થાય છે, ના થવો જોઈએ. શિયાળાનું છે, બરાબર. એટલે આ ક્લાઇમેટ ચેન્જની અસર છે. ગરમી તો એટલી બધી પડે છે, તમે ઘરમાંથી બહાર નીકળી શકો છો ગરમીમાં. એટલે આપણે વધારેમાં વધારે પ્રયત્ન ક્લાઇમેટ ચેન્જ થતો રોકવા માટે કરીએ છીએ.